હેલો એવરીવન, વેલકમ ટુડેઝ લાઈવ સેશન. આપ સૌનું આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ના, ખાલી સ્વાગત કરવામાં આવે છે આપ સૌનું, ભરેલું સ્વાગત કરવામાં આવે છે. રીંગણા ભરેલું, કારેલા ભરેલું, ગુવાર ભરેલું, સોરી શીંગ હરગવો ભરેલું શાક સ્વાગત કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ વેલકમ વેલકમ. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બોલે તો મજામાં. ઊંધિયું કહી દો ને. હા, તમે કહેતા હોય તો ઊંધિયું કહી દે. બહુ ભાવતું લાગે છે યાર તમને તો ઊંધિયું. ઊંધિયું બહુ ભાવતું લાગે છે. તમારું મનપસંદ લાગે છે ઊંધિયું. જો મારી અદબ પાડવાની સ્ટાઇલ હજી પણ એવી જ છે, પહેલા જેવી જ છે. હું પહેલેથી ક્યારે કામવાળી હોય, ક્યારે કામ વાળેલી હોય, ક્યારે આ રીતે વાળેલી હોય, પણ ઓલમોસ્ટ આ રીતે જ હોય છે. આ રીતે નહીં, આ રીતે. જય માતાજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. ચાલો. ખાલી પીલી રોકને કા નહીં, વિચાર કર તો ઉસ ટોકને કા નહીં, તેરે અગલ બગલ સીતારામ સીતારામ. राधे राधे, राधे राधे. जय श्री कृष्ण. डी मैम. ओह, आपने तो ज्यादा ही डीए लगा दिया. मैम को ज्यादा ही वाला बना दिया आपने से. नमस्ते. हाँ नमस्ते हनी बेटा. आपके मुंह में मध. हाँ, नाम તમારું એવું છે ને હની. हर बात समझाना सदा संभव नहीं राधे, समय समझाएगा. हाँ, हर बार समझाना संभव नहीं राधे, समय ही समझाएगा રાધે. હા, એના મોઢા ઉપર એક જ હોય. સમય આવશે ત્યારે ખબર પડી જશે. પહેલા એડવાન્સમાં ક્લુ આપી દે કે આવું કંઈક થવાનું છે, હિન્ટ આપી દે રાધાને અને બલરામને, અને પછી જ્યારે એ પૂછે ત્યારે એમને કહેવામાં આવે કે સમય આવશે ત્યારે ખબર પડી જશે. ચાલો, તો હવે આપણે શરૂઆત કરી દઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 કે જેનું નામ છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, કે જેને ક્યારેય ભૂલી ન શકાય એવા વોલ્ટ ડિઝની, કે જે એક સારા એવા બિઝનેસમેન હતા, સારા એવા ઉદ્યોગપતિ પણ હતા, ઘણા બધા સપનાઓથી ભરેલા હતા, કે જેમણે એક ડિઝનીલેન્ડની શરૂઆત કરી. શરૂઆતમાં એમણે નાની નાની કંપનીઓ કરી હતી, નાના નાના પોતાના બિઝનેસીસ કર્યા હતા, પણ હા, અત્યાર સુધી એમણે ક્યારેય પણ વોલ્ટ ડિઝની એક એવા વ્યક્તિ કે જેમણે આની પહેલા ક્યારેય પણ કોઈને પણ ત્યાં નોકરી નથી કરી, સીધો એમણે પોતાના જ બિઝનેસની શરૂઆત કરી છે. અભ્યાસ કર્યા પછી એમણે પોતાની જ એક નાની કંપનીની શરૂઆત કરી હતી, કે જે ફ્લોપ ગઈ હતી. બરાબર, કન્સાસમાં જ શિકાગોમાં એમણે કાર્ટૂનિંગની અભ્યાસ કર્યો હતો. કન્સાસમાં એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી, કે જે ફ્લોપ ગઈ હતી. ત્યારબાદ તેમને ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝની શરૂઆત કરી હતી. એ સિરીઝ સારી એવી ચાલી પણ હતી, પરંતુ જ્યારે તે એ સિરીઝને મોટી બનાવવા માટે, એમાં એડિટિંગને વધારે સારું બેટર કરવા માટે જ્યારે એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે, કે જે ડિસ્ટ્રીબ્યુટરે તેમને આ સિરીઝ માટે પૈસા ઓછીના આપ્યા હતા, ત્યાં વધારે મતલબ કે કોપીરાઇટ માટે જાય છે, પરંતુ થાય છે કંઈક એવું, વધારે પૈસા માટે જાય છે, પરંતુ થાય છે એવું કે ન્યુયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર છે, એ ડિસ્ટ્રીબ્યુટર વોલ્ટ પાસેથી કોપીરાઇટ લઈ લે છે, કે હવે આ સિરીઝને અમે અમારી રીતે ચલાવીશું, તમારો આમાં કોઈ હિસ્સો નહીં રહે. કારણ કે મોટાભાગના શેર જે હતા, એ જે ઓસ્વાલ્ડ ધ રેબિટની જે સિરીઝ હતી, એ સિરીઝમાં મોટાભાગના જે શેર હતા, એ શેર ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરના હતા. એટલે લોસ થાય છે અહીંયા. વોલ્ટને પણ એ નાખુશ બિલકુલ પણ નથી દેખાતો. જ્યારે એમના ભાઈ પાસે પાછા જાય છે, ત્યારે એ કહે છે કઈ વાંધો નહીં, આ વખતે આપણે આપણું પોતાનું કેરેક્ટર ક્રિએટ કરશું, અને પોતાનું એમણે મિકી નામનું કેરેક્ટર ક્રિએટ કર્યું હતું. ત્યારબાદ એ કેરેક્ટર ઉપર પોતાની સિરીઝ ચાલુ કરી હતી, કેટલાક શો બનાવ્યા હતા. ધીરે ધીરે આ બનાવતા એમને
એક ડિઝનીલેન્ડનું એ પ્લાનિંગ પણ કરતા ગયા હતા કે એક એવું ડિઝનીલેન્ડ બનાવશે કે જ્યાં દર વર્ષે એક મૂવી રિપ્રેઝન્ટ થશે, દર વર્ષે એક નવું કેરેક્ટર રિલીઝ થશે. એટલા માટે એમને ડિઝનીલેન્ડનું એક વિશાળ ડિઝનીલેન્ડનું પ્લાનિંગ કર્યું કે જ્યાં ઘણા બધા સ્ટુડિયો પણ હશે. એ જ ડિઝનીલેન્ડમાં ઘણા બધા સ્ટુડિયો હશે કે જે સ્ટુડિયો અલગ અલગ કાર્ય કરતા હશે, અલગ અલગ કેરેક્ટર પર કાર્ય કરતા હશે. આવું પ્લાનિંગ તેના માઇન્ડમાં હતું. એ સમયે કે જે સમયે લોકોને કાર્ટૂન પ્રત્યે એટલું બધું હતું પણ નહીં, પરંતુ આ વોલ્ટે એક એવું કાર્ટૂન બનાવ્યું કે જેથી કરીને બાળકો જે છે જોઈ શકે, એન્ટરટેઇન થઈ શકે. બીજું જોવું એના કરતાં બેટર કે એ કાર્ટૂન જોઈને પોતાના ઘરમાં એ આનંદ અને હૂંફ લાવતો હતો. એ કાર્ટૂન દ્વારા, એ કાર્ટૂન સિરીઝ દ્વારા એ જે પણ કેરેક્ટર ક્રિએટ કરતો, એ કેરેક્ટર દ્વારા ડિઝનીલેન્ડ બનાવ્યું છે. કેટલાક બેન્કરો માટે તો એક યાર બેંક કરપ્ટ પણ કેવડાવતો હતો, કારણ કે એને જંગલી લાગતો હતો કે ભાઈ આ ક્યાંક દેવાળ ઊભું ન કરી નાખે. આટલા મોટા ખર્ચા કરે છે, સ્ટુડિયો ઊભો કરવામાં આટલા મોટા ખર્ચા ઊભા કરે છે. ભાઈ ખરેખર ખર્ચા છે. તમને શું લાગે કે આ બોર્ડ, આ કેમેરા, લાઇટ, એસી, ઓલ બધું જે છે, સાઉન્ડ પ્રૂફ ક્લાસ, શું આમાં ખર્ચા ન થાય? કેટલા ખર્ચા થાય? મને તો એમ છે કે આ એક ક્લાસમાં એક જે સ્ટુડિયો બન્યો છે ને, એ સ્ટુડિયોમાં 5 લાખ કરતાં તો વધારે હશે, કારણ કે બોર્ડ મારી પાછળ જે છે એ કંઈક 2-2.5 લાખનું બોર્ડ હશે. કેમેરો મેં મારી સામે જે છે એ કંઈક ઓછો નહીં હોય, એ કંઈક 1.5 લાખ જેટલો હશે. ઉપર પાછો અમને જોવા માટે, અમારી ઉપર નિગરાણી રાખવા માટે કે ભાઈ અમે સારું ભણાવીએ છીએ કે નહીં, એ બધું જોવા માટે જે કેમેરો ફિટ થયેલો છે કે જે યાર સતત ને સતત ઘૂરીએ જાય છે, જાય છે. મતલબ કે યાર કોઈ પણ એક્ટિવિટી કરો એટલે એ કેમેરો ત્યાં છે. ભાઈ તમે અમારી નજરમાં છો, ધ્યાન રાખજો એમ. એ કેમેરો કહે છે કે ભાઈ તમે અમારી નજરમાં છો, એટલે એ કેમેરાના ખર્ચા અલગ. ભાઈ કર્ટેન્સ છે, અહીંયા વોલ્સ છે, એટલે તો એણે તો આખું ડિઝનીલેન્ડ બનાવ્યું. એ જમીનની સાથે સાથે જે સ્ટુડિયોનું સેટઅપ કરવાના છે કે જેમાં અલગ અલગ કોમ્પ્યુટર જે જોઈએ, જે ટૂલ્સ જોઈએ, એ ટૂલ્સનો કેટલો ખર્ચો હોય. એટલા માટે બેંકના લોકો જે, અને ત્યારે તો એવું બધું હતું જ નહીં કે ભાઈ લોકો કાર્ટૂન પ્રત્યે એટલા બધા લગાવ થયેલા હતા કે એવું કાંઈ નહોતું. એટલે જ્યારે પણ એ પૈસા લેવા માટે, મતલબ કે જાતા બેંક પાસે લોન લેવા માટે જતા, ત્યારે બેન્કરને એમ લાગતું કે ભાઈ આ ક્યાંક દેવાળ ઊભું ન કરાવી દે, ભાઈ બેંકને વેચાવી ન નાખે. આટલા બધા પૈસાની લોન માંગે છે કે ભાઈ ક્યાંક વેચાવી ન નાખે. એટલા માટે એના માટે દેવાળ ઊભું કરાવનાર હતો. પણ યાર એ સક્સેસ જાય છે જ્યારે એમનો સપનાનો પહેલો પ્રોજેક્ટ ડિઝનીલેન્ડનો બની જાય છે, ત્યારે સક્સેસ થાય છે. લાખો લોકો એમની વિઝિટિંગ માટે આવે છે, કરોડો લોકો એમના શોઝ જોવે છે, લાખોની સંખ્યામાં લોકો જે છે એમની મેગેઝિન્સ વાંચે છે, સિરીઝ અટેન્ડ કરે છે, બરાબર છે. એમને લગતી જે સ્ટોરી આવતી હોય, સ્ટોરી વાંચતા રહેતા હોય છે. તો આવી કેટલીક સફળતા એમને પ્રાપ્ત થઈ હતી. બટ થાય છે એવું કે અડધી પ્રોજેક્ટની વચ્ચે, મતલબ પ્રોજેક્ટ તો પૂરો થઈ જ ગયો હતો, પરંતુ એમને એક રોગ થયો હોય છે, જીવલેણ રોગ થયો હોય છે. એ સિગરેટ બહુ પીતા, એમના લીધે પણ હોઈ શકે. તો એ રોગના કારણે એમનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ જ્યારે તે તેમની મરણ પથારીએ હોય છે, ત્યારે પણ એ ઘણી બધી યોજનાઓથી ભરેલા હોય છે. એને મૃત્યુથી કંઈ લેવા દેવા જ નથી. મૃત્યુ જ્યારે થાય ત્યારે, પરંતુ મારું કામ અટકવું ન જોઈએ. અને ખાસ કરીને મારી પછીના જે લોકો છે, એ લોકો આ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરતા હોવા જોઈએ. એટલે આ જે સપનું છે અને આ જે યોજના છે કે જે એ મૃત્યુની પથારી ઉપર છે, છતાં પણ એને મૃત્યુનો કોઈ ડર નથી, ભય નથી. નહીં તો યાર મૃત્યુ હોય તો યાર લોકો એન્જોયમેન્ટનું વિચારે કે ભાઈ ચાલો જલસા કરી લઈએ, દુનિયાને જોઈ લઈએ, વિઝિટ કરી લઈએ, જે પણ સપનાઓ છે સપના. પણ નહીં, એનું સપનું હતું કે ડિઝનીલેન્ડ એક બેસ્ટ પ્લેસ બને, એક સ્ટુડિયો બને કે જેનો એન્ડ ક્યારેય ન આવે, જેનો અંત ક્યારેય ન આવે. ત્યાંના જે લોકો છે એ લોકો એ કાર્યમાંથી ક્યારેય ઊંચા જ ન આવે. એટલા પ્રોજેક્ટ એના માટે મૂકીને જવાનું એ વિચારતો હતો. એ પ્રોજેક્ટ એ ત્યાં છોડીને જવાનું વિચારતો હતો કે જેથી કરીને સ્ટુડિયોના લોકો એના વગર પણ ફ્રી ન બેસે, નવરા ન બેસે. તો એ યોજના સાથે ડિઝની વોલ્ટનું કંઈક આવું કેરેક્ટર હતું, ડિઝની વોલ્ટની કંઈક આવી પર્સનાલિટી હતી. અને દરેક વ્યક્તિ, દરેક સક્સેસફુલ પર્સનની આવી જ કંઈક પર્સનાલિટી હોય છે. કંઈક તિગડમ બગડમ વાળી હોય છે, કંઈક અલગ હોય છે, કંઈક અજીબ હોય છે, કે જે આપણને ફની લાગે, જે આપણને રમૂજ લાગે, જે આપણને એમ લાગે કે હી ઇઝ વેરી ક્રેઝી અથવા શી ઇઝ ક્રેઝી. બટ એની ક્રેઝીનેસમાં એમની સ્માર્ટનેસ હોય છે, એ યુનિક હોય છે, અલગ હોય છે. બધાની વચ્ચે રહીને નહીં, પરંતુ બધાથી અલગ રહીને પોતાના સપનાની પાછળ એ ક્રેઝી થઈને દોડતા હોય છે. બસ યાર લાઈફમાં આવું જ ક્રેઝી બનીને
સંઘર્ષ કરવાનો હોય છે કે જેથી કરીને આપણે જે કાર્ય કરીએ છીએ એ આપણને ક્યારેય સંઘર્ષ ન લાગે, ક્યારેય પણ મહેનત ન લાગે. તમને ખબર છે આ સંઘર્ષ અને મહેનત શબ્દ કોણ દઈને ગયું છે? સક્સેસફુલ પર્સન નથી દઈને ગયા. એવા વ્યક્તિઓ કે જેમણે ઘણી બધી મહેનત કરી છે, ઘણા બધા સંઘર્ષ કર્યા છે, છતાં પણ એમને કોઈ રિઝલ્ટ નથી બન્યું અને તેમણે એક શબ્દ સર્જ્યો અને એ છે સંઘર્ષ અને એ છે મહેનત. એ શબ્દ કંઈક દુનિયાભરમાં એટલો ફેલાઈ ગયો, એટલો ફેલાઈ ગયો, એટલો ફેલાઈ ગયો, એટલો ફેલાઈ ગયો કે દરેક વ્યક્તિના જુબા ઉપર, દરેક વ્યક્તિના મોઢા ઉપર આપણને એ શબ્દ દેખાતો હોય છે. બાકી તમે 12માં પોગી ગયા, તમને સંઘર્ષની ખબર છે, તમને મહેનતની ખબર છે? નથી ખબર, બિલકુલ પણ નથી ખબર. પોગી ગયા, પાસ થઈ ગયા, એ ઘણું કહેવાય એમ. મતલબ કે મહેનત કરીને અહીંયા પોગી ગયા છો. પછી આ યાદ આવશે, ક્યારે યાદ આવશે? જ્યારે 12મું પૂરું થઈ જશે, કોલેજ પૂરી થઈ જશે, પછી તમે બધા ભાઈ એક શું કહેવાય ઓલું ગેધરિંગ કરીને બેઠા હશો, ગેટ ટુગેધર કરીને બેઠા હશો, ત્યારે તમે યાદ કરશે, એલા આપણે ક્લાસમાં આવું કરતા હતા કા, એલા છેલ્લી બેન્ચીસમાં બેઠતા હતા કા, આપણને ઉપાડીને પેલી બેન્ચીસમાં બેહાડી દેતા, પણ આપણે ઊભા થઈને આમ છેલ્લી બેન્ચીસમાં વયા જતા અને ક્લાસની બહાર કાઢવાનું કે ને એટલે આપણે એમ કહેતા, ખબર કે હાલને આપણે ક્લાસની બહાર વયા જઈએ. સર કે ટીચર એમ કે ભાઈ જેને ભણવું ન હોય ક્લાસની બહાર જતા રહ્યો, આપણે કેવા વયા જતા કા, કોલેજમાં આપણે બંક મારી દેતા ક્લાસને, બસ બધું બેઠા બેઠા પછી યાદ જ કરવાનું. ચલો થોડો યાદ અત્યારે આપણે વાત કરીએ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીની. તો ધીસ ઇઝ ધ સ્ટોરી અબાઉટ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. નાઉ ઇટ્સ ટાઈમ ટુ રિવાઇઝ ધ ક્વેશ્ચન્સ. ઓકે, આટલું કોસ્ટલી છે એટલે જ ને, નહીં કર તો બધા ઘરે ઘરે ડિજિટલ ક્લાસ બનાવી લે. અત્યારે શેરીએ શેરીએ ટ્યુશન ક્લાસ છે. એ પણ સાચી વાત છે. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. જુલાઈ 2018, હવે તમે 12માં આવી ગયા છો, તમારે દિવસો યાદ કરવાનો સમય ટૂંક સમયમાં આવી જશે, એન્જોય કરી લો. જુલાઈ 2018માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ચાલો જોઈએ. વોલ્ટ ડુ રાઇટ એન્ડ પબ્લિશર થિંક અબાઉટ વોલ્ટ. ભાઈ રાઇટર અને પબ્લિશર જે છે એ વોલ્ટ વિશે શું વિચારતા હતા? રાઇટર અને પબ્લિશર વોલ્ટ વિશે શું વિચારતા હતા? Who work with him, he is a genius, extraordinary ability, extra stroke of imagination to any stroke. તો આનો આન્સર આ આવશે. શું આવશે? આ આન્સર આવશે. તો બનશે કઈ રીતે? તો ધ રાઇટર એન્ડ પબ્લિશર, અહીંયા તમને ડુ આપેલું છે તો અહીંયા પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. તો ધ રાઇટર એન્ડ પબ્લિશર થિંક અબાઉટ વોલ્ટ that he work with him, that he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. અહીંયાથી તમારે લખવાની શરૂઆત કરવાની છે. This is your first question answer. Yay! Hippie hooray! તો ફરી એકવાર I repeat, the writer and publisher think about Walt that he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Second, the bankers think that Walt, હવે બેન્કર્સ શું માનતા હતા કે વોલ્ટ કોણ હતો? તો ભાઈ bankers think that he was a wild man hell bent for bank corruption. તો અહીંયા શું આવશે ભાઈ? અહીંયાથી સેન્ટેન્સ બનાવીએ. The bankers think that Walt was a wild man. અહીંયા જસ્ટ લખી દેવાનું છે was. Walt was a wild man hell bent for bankruptcy. Okay, done? તો આ તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થશે. બંને સવાલના જવાબ તમારે જાતે જ બનાવવાના હતા. હવે તો તમે નાના રહ્યા નથી કે તમારે ડિટ્ટો સેન્ટેન્સીસ તમારે લખવાના આવી જાય. હે, એવું તો પૂછે ને. ગાંડા થોડા છે કે ઇંગ્લિશમાં સાવ સહેલું પૂછી લે તમને. એક્ઝામ છે તમારી, એ બોર્ડની એક્ઝામ છે, એ 12માની એક્ઝામ છે, તો એટલું સહેલું તમને એમ થતું હોય કે ભાઈ હા બેઠી લાઈન લખી નાખે, નો હાલે મેમ, અહીંયાથી શરૂઆત કરીએ અને અહીંયાથી લખી નાખે, નો હાલે. એ બધું હાલતું જ હોય. તો તમને લાગે છે કોઈ ભણવાનું મૂકી દે તો બધા ભણે નહીં આગળ. એટલું બધું સહેલું આવતું હોય તો બધા ભણે. ઓલા જે 10માંથી ડ્રોપ આઉટ થઈ જતા હોય, 10માં 6 લાખની સંખ્યા હોય ને અચાનક એની 2 લાખ થઈ જતી હોય, બાકીના 2 લાખ વયા જતા હોય, તો હું કામ જાતા હોય?
ભાઈ 10માં ફેલ થયા હોય, ભીં પડતી હોય, નો વાંચવું ગમતું હોય એટલા માટે થયા હોય ને ભાઈ, એટલા માટે આવડું આ લેવલ જે છે થોડુંક હાઈ આવે એટલે થોડીક તો યાર પ્રેક્ટિસ કરવાની રહેશે, તેન મહેનત કરવાની રહેશે. નેક્સ્ટ આગળ જઈએ એના પછી માર્ચ 2018માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આ ચેપ્ટરમાંથી પૂછાયો હતો. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ? એની સ્કેચમાંથી એણે કેટલા પૈસા એ કમાયું હતું? તો નિકલ. કેટલા? નિકલ. તો આમાંથી જ આન્સર બનાવતા શીખી જાઓ. માયગીઓમાં બેઠો નથી લખો, બાકી લખો તો માર્ક્સ કપાય નહીં હો. કે ભાઈ ધ ફર્સ્ટ મની ની જગ્યાએ લખી નાખો વોલ્ટ. વોલ્ટ એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. આ રીતે બેઠો આન્સર લખી નાખશો તો આમાં હાલશે. એના આગળના સવાલમાં હાલ એમ નહોતો, અહીંયા હાલ એમ છે. સમજાય છે? અહીંયા હાલ એમ છે તો હાલશે, પણ હાલ એમ ન હોય તો નહીં હકવવાનું. અને જો તમે આમાંથી બનાવી નાખો તો એ તો બહુ સારું રે, એકદમ નાનો તો આન્સર બની જાય. ચાલો જોઈ કઈ રીતે બને. વોલ્ટ અન ઈડી લખી દઈએ આપણે. અન નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. અહીંયા તમારે શું એડ કરવાનું છે? અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. થઈ ગયો શોર્ટ આન્સર. હાલો, કેવો આન્સર થઈ ગયો? શોર્ટ આન્સર થઈ ગયો. નેક્સ્ટ હવે આપણે એના પછીના ઓલામાં જઈએ પેરેગ્રાફમાં. તો માર્ચ 2019માં તમને આ પૂછાયું હતું. તો માર્ચ 2019માં તમને આ પૂછાયું હતું. 18માં પૂછાયું હતું ને 19માં પૂછાયું, પાછું પૂછાયું. મતલબ કે આ ચેપ્ટર મને એમ લાગે બહુ આઈએમપી છે, વેરી 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 આઈએમપી છે. તો પહેલો ક્વેશ્ચન, હાઉ વુડ યુઝ ઓફ બાઇસિકલ બી મેડ પોપ્યુલર? હાઉ શુડ યુઝ ઓફ બાઇસિકલ બી મેડ પોપ્યુલર? કેવી રીતે? આ તો યાર તમારું 9મું ચેપ્ટર છે. જાને હવે આ ક્યાં સેકન્ડ ચેપ્ટર નું થયું હશે? બોલો. બસ આટલું જ પેરેગ્રાફ પૂછાણો હતો. ઓહો, એક જ વાર પૂછાણો હતો. કેટલી વાર પૂછાણો હતો? એક જ વાર પૂછાણો હતો. તો ઈવડો એ પેરેગ્રાફ તમારે ક્યાં આવશે? ઓલા ચેપ્ટરમાં આવશે. ઓલો કયું હતું? બાઇસિકલ વાળું, કે આપણે કેટલો યુઝ કરવો જોઈએ. હાચું યાદ આવી ગયું. નિકલ એટલે કેટલા રૂપિયા થાય? ગૂગલમાં સર્ચ કરીને એટલે આવી જાય છે કે 5 પાઉન્ડ થાય. કેટલા થાય? 5 પાઉન્ડ થતું હશે કંઈક 10 રૂપિયા. ચાલો જોઈએ હવે ટ્રુ ફોલ્સ તમને આમાંથી પૂછાયેલા છે. ચાલો જોઈએ હવે આપણે ટ્રુ ફોલ્સ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટિંગ પ્રોગ્રામિંગ. આ તમારું પહેલા ચેપ્ટરનું છે. બીજા ચેપ્ટરનું, વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટે કાર્ટૂનિંગમાં શિકાગોમાં કાર્ટૂનિંગની શરૂઆત કરી હતી. સોરી, અભ્યાસ કર્યો હતો. હાલો, ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? જે આવે એ મને કહો એટલે હું અહીંયા લખી નાખું. બરાબર, આટલું તો તમને યાદ તો હશે. તમે થોડું ઘણું તો ભણ્યા જ હોય ને. કઈ આખા લેક્ચરમાં તો વાતો કરી ન હોય. કઈ ઓલા પછી ગાંડા થોડા છે તમને કે નહીં તમે વાતું કરો એટલે. ટોયકા જ છે ને, પરાણે ભણ્યા છો. તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. ત્યારબાદ માર્ચ 2023માં આમાંથી ટ્રુ ફોલ્સ પૂછાયું તો ભૂલી જાઓ. માર્ચ 2024માં તમને આમાં ટ્રુ ફોલ્સ પૂછશે. એમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવશે. વોલ્ટ વોઝ 23 years old when he tried his luck in Hollywood. ભાઈ 23 વર્ષનો હતો જ્યારે એણે હોલીવુડમાં પોતાનો લક ટ્રાય કર્યો હતો. હતો એ 23 વર્ષનો નહીં, 21 વર્ષનો હતો. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આ ચેપ્ટરમાંથી તમને શોર્ટ નોટ 2 વાર પૂછાય છે. એક વાર જુલાઈ 2022માં અને બીજી તમને માર્ચ 2022માં પૂછાય છે. બરાબર, તો જે મેં તમને 3 ટીક આપી છે ને, 3 ટીક આપી છે ને, એ 3 ટીકમાંથી તમને જે ટ્રીક ગમતી હોય ને એ ટ્રીક તમારે કરી લેવાની. 10માં મેં સેમ 3 ટ્રીક આપી દીધી હતી, પણ એને એવો સવાલ ન પૂછ્યો કે મેમ વચ્ચેવાળાને શું કરવાનું, પૂછો કેમ ન પૂછ્યો? કારણ કે મેં પહેલેથી જ કહી દીધું. તમારો સવાલ તો મને યાદ જ હતો. તમારો લેક્ચર જેવો પૂરો થાય ને પછી એનો લેક્ચર આવે, સમજાણું? એટલે એને પૂછવાનો મોકો જ ન આપ્યો. મેં કહી દીધું કે ભાઈ વચ્ચેવાળા છે એને શું કરવાનું, તો એ ટોપરમાં જઈ શકે છે ને નીચે જઈ શકે છે. એટલે 2 ઓપ્શન આપી દીધા, પહેલેથી જ આપી દીધા. પૂછવાનો મોકો જ ન આપ્યો. હા, નહીં તો પછી પૂછે માં ખોટા એને બિચારાને કમેન્ટ કરવી પડે. એટલે સમજાણું? ચાલ જોઈએ. તો આવડિયા જે છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, અથવા તો ડિસ્ક્રાઇબ વોલ્ટ ડિઝની, અથવા તો તમને એમ કે ભાઈ ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, આવું તમને પૂછાય તો તમારે બેઠો આન્સર એક જ આન્સર લખી દેવાનો જે તમે પાકો કર્યો એ. આ કરી નાખજો. હા, સમજાય છે તમને? આ કરી નાખજો. બહુ હાલો સવાલ છે અને આમાંથી તમારે એસે બનાવીને લખવો હોય તો એસે પણ બનાવીને લખાય. 1 in 2. 10માં તમને યાદ હોય. ના 10મું યાદ જ નથી કરવા, તેલ પીવા ગયો. હવે જો યાદ રાખો,
તમને આમાંથી IMPS કયો પૂછાય, આ તો આન્સર છે બરાબર છે. IMPS કયો પૂછાય, ફેવરિટ કાર્ટૂન સિરીઝ પૂછાય. તો હવે વોલ્ટમાંથી તમને અમુક શબ્દ યાદ હોય તો તમે લખી શકો ને કે વોલ્ટ ક્રિએટ, વોલ્ટ સ્ટાર્ટેડ, વોલ્ટે ડિઝનીલેન્ડની શરૂઆત કરી હતી. આવું થોડાક 2-3 સેન્ટેન્સ એમાં નાખી દેવાના, અથવા તો નહીં તો કાંઈ નહીં, પણ આ તો આપણે લખી શકીએ ને કે ભાઈ વોલ્ટ જે કાર્ટૂન છે એ કાર્ટૂન ઘરમાં જોય લાવે છે, વામ લાવે છે, લાખો લોકોને ગમે છે. તો આવા અમુક સેન્ટેન્સ તમે આ ચેપ્ટરમાંથી લઈને નાખી શકો છો. બાકી શોર્ટ નોટની વાત કરીએ તો એકદમ શોર્ટ સેન્ટેન્સ લખેલા છે. એક તો એક કન્ટ્રી બોય છે, બીજો એક કોમ્પ્લેક્સ છે, એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી છે, પછી એને સમજવો ખૂબ જ ડિફિકલ્ટ છે. કેવો છે ભાઈ, ખૂબ જ ડિફિકલ્ટ છે, એને સમજવો ખૂબ જ ડિફિકલ્ટ છે. તે ભાઈ ઘણા બધા સપનાઓથી ભરેલો હતો અને એ સપનાઓએ એને સાચું પણ કર્યા હતા. કાર્ટૂનિંગ શિકાગોમાં એને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી. તેણે હોલિવૂડમાં પોતાના લકને ટ્રાય કરવાનું નક્કી કર્યું હતું. પછી એણે એના કાકા પાસેથી $500 લીધા. એલિસ ઇન કાર્ટૂનલેન્ડની શરૂઆત કરી હતી, પરંતુ તે કેવી ગઈ, નિષ્ફળ ગઈ હતી. થોડા પૈસા તો બનાવ્યા હતા, પછી એણે બીજી એની સિરીઝ બનાવી હતી કે જે સિરીઝનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે આવા નાના પોઈન્ટ યાદ રાખો, એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો બરાબર. કે ભાઈ વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ, ડિઝની વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ બોય, કન્ટ્રી બોય, આ રીતે યાદ રાખો. he is very difficult to understand for the worker who is working with him, કે જે એની સાથે કાર્ય. ઓકે, આ સેન્ટેન્સ થોડુંક લેન્ધી થઈ ગયું ને, પણ તમને તમારી રીતે જે નાના સેન્ટેન્સ યાદ રાખો આવી રીતે અંડરલાઇનિંગ કરીને. ભાઈ એને સમજવો અઘરો છે, કન્ટ્રી બોય છે, એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી. તો પાસે હતી દર્શાવવું હોય તો હેડ આવે. તો આ નાના ગ્રામર શીખી લો કે ભાઈ પાસે હોય એવું દર્શાવવું હોય તો હેવ એઝ અને હેડ નો યુઝ થાય. નેક્સ્ટ એના પછીના પેરેગ્રાફમાં જોઈએ આપણે કે બીજું તમે શું લખી શકો. આમાંથી તમારે જે માઇનસ કરવું એ કરી નાખાયનું. આટલું બધું લખવાની કાંઈ જરૂર નથી તમારે. ખાલી અડધા પેજમાં તમારે શોર્ટ નોટને પૂરી કરી નાખવાની છે. આ તમારું પેજ હોય ને એ પેજમાં તમારે આટલા પેજમાં એને પૂરું કરી નાખવાનું, આટલું પેજ છોડી દેવાનું. સમજાણું? શોર્ટ નોટ કાંઈ એટલી બધી મોટી ન લખવાની, 3 માર્ક્સમાં પૂછાય છે. આમાં કંઈ ભેગું ન જવાનું હોય, સમજાય છે? નહીં તો પછી એમ કહેતા હોય કે એક પેજમાં લખવાની, ફલાણા પેજમાં લખવાની. કાંઈ ફલાણું ને એક પેજ ન હોય. એમાં જેટલા સવાલ પૂછાય ને એટલા સવાલના જવાબ જ આપવાના. જો અહીંયા તમને સવાલ પૂછ્યા છે આગળ. ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિઝિકલ અપિયરન્સ. કેવો હતો, કન્ટ્રી બોય હતો, ટોલ હતો, હેન્ડસમ હતો. લખી દો, ફેંકા મારી દો ને. હતો જ ને યાર, બધા હેન્ડસમ હોય, બધા ઊંચા હોય અને બધા કેવા હોય, બધા કન્ટ્રી બોય હતો એટલે ચેપ્ટરમાં હતું ઈ. સેકન્ડ, વોટ ડીડ હી સ્ટડી. તે હું ભણ્યો છે તો કાર્ટૂનિંગ નો ભણ્યો છે. વિચ હેઝ હિઝ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ. તેની પહેલી કાર્ટૂન સિરીઝ કઈ હતી, બીજી કઈ હતી, ત્રીજી કઈ હતી, લખ નાખો ને હારો યાર. વિચ સિરીઝ ગોટ ગ્રેટ સક્સેસ. એમાંથી કઈ સિરીઝને વધારે સક્સેસ મળી હતી, સફળતા થઈ હતી. ડિસ્ક્રાઇબ આ ડિઝનીલેન્ડ. આખું ડિઝનીલેન્ડનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. એના પછી તો આ સૌથી મોટો સવાલ છે કે જે 2 માર્ક્સનો સવાલ છે. આ બધા 1 માર્ક્સના દશે, સમજાણું? આ બધા 0.5 માર્ક્સના હશે, એમ તમે સમજી લો બરાબર. એટલે આવી રીતે માર્ક્સ તમને મળતા હોય. એટલે પેજ ન ભરવાનું, આ સવાલના ખાલી જવાબ લખવાના હોય. અને એમાં માર્ક્સ કરે ને તો તમારે તમતાર હક બને કે મને આમાં પૂરા માર્ક્સ આપો. હાલો, ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો મારો માર્ક્સ આપો, બાકી મને આ સવાલના જવાબ મેં બધા લખ્યા છે, મને પૂરા માર્ક્સ આમાં જોઈએ. હકથી તમે માંગી શકો છો, સમજાય છે? જેટલા સવાલ પૂછ્યા એના જવાબ લખીને આવી જવાનું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, વાત કરીએ એસેની. યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ. ચેટ જીપીટીને મેં કીધું માર્ચ 2018માં પૂછાયો હતો, ત્યારબાદ આ પૂછાયો નથી, એક જ વાર રિપીટ થયો છે. ચેટ જીપીટીને કીધું કે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ ઇન 150 વર્ડ્સ ઇન ઇઝી વર્ડ્સ. એટલે એને મને કંઈક એક એવો એસે આપ્યો કે જે કાર્ટૂનનું નામ પણ તમે નહીં સાંભળ્યું હોય. એટલે પછી મારે એને ક્લેરિફાય કરાવવું પડ્યું કે યોર નહીં પરંતુ માય ફેવરિટ ડોરેમોન કાર્ટૂન સિરીઝ ઇન 150 વર્ડ્સ ઇન ઇઝી વર્ડ્સ. બરાબર. તો ચેટ જીપીટીએ મને આ એસે આપ્યું કે જે ડોરેમોન ઉપર લખાયેલો છે. ઇઝી શબ્દો યુઝ કર્યા છે, એક પણ શબ્દ એવો નથી કે જે તમને ન સમજાય, એકદમ ઇઝી. ડોરેમોન ઇઝ માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. સ્પેશિયલ પ્લેસ માય હાર્ટ. એ મારા હૃદયમાં એક સ્પેશિયલ જગ્યા હોલ્ડ કરે છે. ધ શો રિવોલ્વ્સ અરાઉન્ડ ધ એડવેન્ચર્સ ઓફ રોબોટિક કેટ. એમાં કેટની વાત કરેલી છે. તો તમને જે ગમતું હોય ને ચેટ જીપીટીને જઈને પૂછી લ્યો એટલે તમને આવો એસે આપી દેશે. હવે આ જે એસે છે
એ 150 માં છે નહીં, ખરેખર 100 માં છે. મેં શબ્દ કાઉન્ટ કર્યા. ચેટ જીપીટી પાસે એટલી ખબર નથી પડતી કે 150 કીધા હોય તો 150 માં જ આપવાનું. આ તારી રીતે તું આ 100 શબ્દો આપી દે, હાલતા હશે અમારે કાંઈ એક્ઝામમાં લખાઈ આવા? પણ કાંઈ વાંધો નહીં, રોબોટ છે એટલે આપણે એને માફ કરી દઈએ, બીજું તો કાંઈ કરી શકીએ નહીં, બરાબર? આપણું તો કાંઈ ચાલે નહીં. તો આ શબ્દમાંથી તમે અમુક સેન્ટેન્સને બીજી વખત રીયુનિમેટ કરીને, મતલબ કે રિનોવેશન કરીને, કંઈક નવી રીતે લખીને, ફરીથી સેન્ટેન્સ બનાવીને, આ સેન્ટેન્સનો યુઝ કરીને તમે બીજા સેન્ટેન્સ પણ બનાવી શકો છો. જો તમારે આ એસે યાદ કરવો હોય તો આ એસે હું તમને પીડીએફ ફાઇલ સ્વરૂપે આજના સેશનમાં તો મૂકી જ દઈશ. ઓકે, હા, ડોરેમોન તો બધા સમયમાં નીકળે. મેમ માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર પૂછાય તો? ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર પૂછાય તો યાદ લખી દેવાનો યાર, ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. તને બીજું આવડતું હોય તો લખી નાખવાનું. આ તો મેં ખાલી તને એસે આપ્યો કે ડોરેમોન ઉપર, સમજાણું છે? બાકી તને બીજું આવડતું હોય ને બીજું ગમતું હોય તો બીજું તું લખજે. તને જે ગમતું હોય. છોટા ભીમ ગમે છે તો છોટા ભીમ કરજે. મેમ પેપરમાં આવી જ રીતે પોઈન્ટ આપ્યા હોય છે? હા, આવી જ રીતે આપ્યા. ઓલી એસેની વાત કરે છો ને? સોરી, શોર્ટ નોટની વાત કરે છો ને? હા, શોર્ટ નોટમાં એમ જ આપ્યા હશે, ક્વેશ્ચન આપ્યા હશે. પહેલા છે ને તમને આ એસેમાં કેમ પોઈન્ટ આપ્યા છે આવી રીતે, નેમ ઓફ ઇટ, કેરેક્ટર લખો એના, કેરેક્ટર ઇઝ યોર ફેવરિટ, કયું કેરેક્ટર ફેવરિટ છે? કારણ કે એમાં સૌથી પહેલા કેરેક્ટર કોણ કોણ છે? નોબિતા, શિઝુકા. જો આવી રીતે બનાવી શકાય હો. નેમ ઓફ ઇટ એટલે કે એનું નામ શું છે? તો ડોરેમોન છે. વેરી ફેવરિટ, વેરી 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 ફેવરિટ, માય ફ્રેન્ડ ઓલ્સો લાઈક. જો કાંઈ નું આવડે ને તો હું એસેમાં હું લખીને આવતી ને હું કહું, માય ફ્રેન્ડ ડોરેમોન ઇઝ ઓલ્સો ફેવરિટ ફોર માય ફ્રેન્ડ ચુટકી, ઢોલું ભોલું વગેરે વગેરે છે બનાવવાના. પછી કેરેક્ટરના નામ લખી દેવાના કે એની અંદર કેટલા કેટલા કેરેક્ટર હતા. નોબિતા, શિઝુકા, જિયાન, સુન્યો, ડેકીસુગી, ડોરેમોન, પછી ઓલી ઓલી ડોરેમી, પછી ઓલી કેટનું નામ મને નથી ખબર, એ કેટનું નામ નથી યાદ આવતું. ઓલી કેટ, ઓલી બિલાડી ડોરેમોન હારે બેહતી નહીં, ઓલે છત ઉપર બેહતી હોય. હા, ઈવડી બિલાડી, હે આવડા બધા. પછી વિચ કેરેક્ટર ઇઝ ફેવરિટ, કયું કેરેક્ટર તમારું ફેવરિટ છે, શું કામ છે, એની બધું કહી દેવાનું. સમજાણું? તો આ થઈ ગયું તમારું એસે. પહેલા તમને શોર્ટ નોટ આવી રીતે પોઈન્ટ પાડીને આપતા હતા, હવે તમને સવાલ જ પૂછે છે એટલે એ સારું કહેવાય. કારણ કે સવાલમાંથી અડધો જવાબ બની જ જાય. કારણ કે એમાં કર્તા આપ્યું હોય, એમાં સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય, એમાં ક્રિયાપદ આપ્યું હોય, પાછળના શબ્દો તમારે એડ કરવાના હોય. ધેટ્સ ઇટ. એટલે મને આ તમારી હમણાં જે શોર્ટ નોટ પૂછાય છે ને ઈઝી લાગે, બરાબર? હવે એસેમાંથી આપણે બહાર જઈએ તો તમારે રીડ ટુ છે કે જેનું નામ છે શેપર શેપડ, મતલબ કે શેપર મીચાન. હા, જો મીચેન, મીચેન. હા પ્રેમ, બાકી ફેમ તો તું જ છો. બાકી ડોરેમોન મારું ફેવરિટ છે. મેમ તમે ચેટ જીપીટી કયો ઈ વિદ્યાકુલમાં રોબોટ છે ઈ ને આપ્યો ને? ઈ નહીં, મેઇન ચેટ જીપીટી, ગૂગલ વાળી ચેટ જીપીટી. ચાલો, આપણા જે શોર્ટ નોટ તૈયાર કરી એ લખાય? હા લખાય. તમે જે બનાવી હોય પણ ટોપિકની અંદરની હોવી જોઈએ. હવે તમને પૂછાણી હોય ડિઝનીલેન્ડની અને તમે એમાં લખીને આવ્યા હોય કંઈક બીજી, બરાબર? ઇન્સ્ટોલ લવ ને આન તેન ફલાણ પૂછું ઠીકું, તો એમ નહીં, ટોપિક રિલેટેડ હોવું જોઈએ. શેપડ શેપડ, શેપડ ઘડાઈ ગયો. મતલબ કે યાર કોઈ વ્યક્તિ લાંબો ટાઈમ સુધી એકની એક જોબ નથી કરતું. એ જોબ છે ને અલ્ટરનેટ કરતી રહેતી હોય છે. દરેક વ્યક્તિ હોય છે અને જે કન્ટિન્યુ એકના એક કાર્ય કરતી હોય છે એ એમાં હેક્ટિક થઈને મજબૂરીથી કાર્ય કરતી હોય છે. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, અમીર વ્યક્તિ હોય, સક્સેસફુલ વ્યક્તિ હોય કે પછી ટોપ લેવલમાં આવતી હોય તેલ પીવા ગયું, એની એક કંપની હોય પણ એ વ્યક્તિ એ કંપનીમાં એકનું એક કાર્ય ક્યારેય નથી કરતી, અલગ અલગ કાર્ય કરતી રહેતી હોય છે. મતલબ કે યાર માય ગયો, હવે માય ગયો, આ માથાકૂટ કરે કોણ એમ. હવે હું શું, તો હજી તો હું નવી નિહાળી છું. આમ નવી નિહાળી તો ન કહેવા, પણ હજી મારે એટલા બધા ઝાઝા એક્સપિરિયન્સ નથી થઈ ગયા કે ભાઈ મને એમ થાય કે ભાઈ હા હલો હવે છોડી દઈએ, માઈ ગયું, તેલ પીવાઈ ગયું, કંટાળી ગયા છે, મૂકી દઈએ એમ. ના ના, તે પણ થાય એક સમય એવું થાય કે બસ હવે બહુ થયું, હાલો હવે જોબમાંથી આપણે રિટાયર થઈ જઈએ. તો સેમ એવું અહીંયા છે યાર, એક કુંભાર છે કે જે માટીમાંથી ઘડા બનાવતો હતો, પરંતુ હવે તે પોતે માટી બની ગયો કે માઈ ગયો, હવે મારે ઘડા નથી બનાવવા. ત્યારબાદ એક કવિ છે કે જે કવિતાઓ લખતો હતો, તેની પેનમાંથી અસંખ્ય કવિતાઓ લખાતી હતી અને એ કવિતા લોકોના હૃદયને જીતી પણ હતી. પરંતુ હવે એ કવિતા લખવાનું છોડી દે છે અને પોતે એક કવિતા બની જાય છે.
એક તલવાર બનાવનાર વ્યક્તિ છે કે જે તલવાર બનાવતો હતો, કે જેની તલવાર હજારો યુદ્ધ ભૂમિમાં, સેંકડો યુદ્ધ ભૂમિમાં તેની તલવાર ચમકતી હતી, પ્રકાશતી હતી, ઝળહળતી હતી. પરંતુ હવે એ તલવાર બનાવવાનું છોડી દે છે અને હવે એ પોતે તલવાર બની જાય છે. એક સપના જોનાર હતો કે સપનાઓ જોયા જ કરતો હતો, જોયા જ કરતો હતો, જોયા જ કરતો હતો, પરંતુ એને ભગવાન તરફથી એક નવું જ્ઞાન મળે છે અને એ સપના જોવાનું છોડી દે છે અને પોતે એક સ્વપ્ન બની જાય છે. મતલબ કે યાર मिट्टी में ही मिट्टी से ही बने हैं, मिट्टी में ही मिल जाएंगे और बहुत सारे कर्म हम यहाँ पे ही करेंगे और हमारे कर्म यहाँ पे ही रह जाएंगे. बहुत सारी चीजें हमारे द्वारा बनेगी, वो चीजें भी यहाँ ही रह जाएगी. हमारे मन द्वारा, दिमाग द्वारा बहुत सारे सपने देखे भी जाएंगे, पर वो सपने भी यहाँ ही रह जाएंगे. इसलिए खुद स्वप्न बन जाते हैं और खुद ही एक स्वॉर्ड बन जाते हैं, खुद ही एक कविता बन जाते हैं और खुद ही एक माटी बन जाते हैं. મતલબ કે મૃત્યુની વાત કરેલી છે અહીંયા આખા પોયમમાં, કે જાણે ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, એની ગમે એવી સ્કિલ હોય, એ સ્કિલ એકના એક દિવસ એ સ્કિલ ત્યાં ને ત્યાં રહી જશે, પછી એ જ એક વસ્તુ બની જશે. સ્વપ્ન જોનાર પણ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી સ્વપ્ન જોશે, ઉકળી જશે ત્યારે એ પોતે સ્વપ્ન બની જશે. એવું કેવું માંગે છે, તલવાર બનાવે છે, ઉકળી જશે તો એ પોતે તલવાર બની જશે. મતલબ કે યાર બસ આવી કંઈક વાત કરેલી છે, પણ આવું કંઈક છે કે જે તમને અહીંયા કહ્યું છે, સમજાવ્યું છે, દર્શાવ્યું છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. પોયમ જે છે અને જે સ્ટાન્ઝા છે એ સ્ટાન્ઝા કંઈક આવું જ કહે છે કે શેપર જ ઘડાઈ ગયો છે, કે જે કંઈક વસ્તુનું સર્જન કરતો હતો, કે જે કંઈક વસ્તુ બનાવતો હતો, એ પોતે એક વસ્તુ બની ગયો છે, એ પોતે એક બાબત બની ગયો છે. ચાલો જોઈએ હવે તમને આ પાઠમાંથી કેટલી સ્ટાન્ઝા, સોરી અહીંયા આ કવિતામાંથી કેટલી સ્ટાન્ઝા પૂછાય છે. 1 જુલાઈ 2018માં પૂછાઈ હતી, બીજી તમને માર્ચ 2019માં પૂછાઈ હતી અને પછી પૂછાય જ નહોતી. ઓલો ન હોય, 3 પૂછાણી છે બરાબર છે આમાંથી. ઓલો નથી, ઓલો કોણ, બાગેશ્વર બાબા, એને એવું બહુ યાદ આવે. એક બાબાનું નામ હતું ને, નામ એટલું અજીબો ગરીબો જેવું હતું, એનું નામ મને યાદ નથી આવતું. તે આમ દાંત કાઢ એમ દાંત કાઢતો હતો, બહુ ફની લાગતો હતો. અને પછી એક ઓલી શાયરી બોલી હતી એની. અમુક રીલ્સ હોય ને, રીલ્સ એ બાગેશ્વર બાબાની ફેમસ થઈ જાય. મને એમ છે કે બાગેશ્વર બાબા જે છે ને એ કોઈ 60 એજના જે પેરેન્ટ્સ છે, વડીલ છે, એમના માટે નથી. એ માત્ર આપણી એજના જે છે ને એમના માટે જ છે, કારણ કે એમના જોક્સે એવા હોય, એમની વાતે એવી હોય છે, અને મતલબ કે મોટાભાગની વાતો જે એમની એમ છે કે રિલેટેડ કરતી હોય, આપણા ટોપિક રિલેટેડ કરતી હોય, અથવા તો ટ્રેન્ડિંગ ઉપર રિલેટેડ કરતી હોય, કે જે માત્ર ને માત્ર આપણી એજના જે હોય એ સમજી શકતા હોય. એક ડાયલોગ એ બોલ્યા હતા, બટ મને યાદ નથી એક્ઝેક્ટલી, કે એ ડાયલોગ ઉપર ખાલી ને ખાલી તે જે મોડર્ન જનરેશન હતી, કે જે ટીનેજર્સ હતા, એ ટીનેજર્સ જ એના ઉપર હસ્યા હતા, બાકી કોઈને એના ઉપર હસવું નહોતું આવ્યું, કારણ કે એ વાત જ એવી એને કંઈક કરી હતી. યાદ નથી આવતું અત્યારે. માય ગયું, તેલ પીવે જાય, ઇટ્સ લાઈક આઈ ડોન્ટ કેર. હા એવું કહે છે, એવું તો નહોતા કહેતા. તમારે બાગેશ્વર બાબાની પાસે જવાની જરૂર છે મહેશ અને ભવ્ય. ઉપાધિ જેટલી છે ને લગ્નની. તમારે કવિને પેલા કરિયર તો બનાવો, તઈ કોક છોકરી આપશે ને લગ્ન વાળી ના થતા. 12માં એક્ઝામ આપો પેલા હરખી રીતે, પછી લગ્ન વાળા થાજો. દોઢ ડાયા. હા દુખી દિલ, બાકી શાયર તો આ ભવ્ય જ તે. ચાલો હવે વાત નહીં, હવે વાત ખાલી અહીંયા જ આવી જા, આપણા ટોપિક ઉપર આવી જા. બસ કરી દો હવે મારા ભાઈઓ, મારા બહેનો. સ્ટોપ, ફૂલ સ્ટોપ લગાવી દો, જેને ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહે છે. બહુ મહત્વનો પોઈન્ટ હોય છે. ફૂલ સ્ટોપ ન લગાડો તો જિંદગીનો અનર્થ થઈ જાય છે, વાક્યનો અનર્થ થઈ જાય છે, અને અનર્થનો અનર્થ તો થઈ જ જાય છે. મતલબ કે આવી જઈએ હવે. પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? પાસ્ટમાં પોએટ શું હતા? તો
the poet was the poet was the poet was a poet was a poet in the past. કારણ કે આમાં પોએટ જ હતા, કવિ જ હતા, કવિ પોતે પાસ્ટમાં કવિ જ હતા. This is your first question answer. Second question, what was the effect of poet's song? પોએટની કવિતાની અસર શું હતી? તો the poet would come, the poet win the heart of man. The poet win the heart of man. This is the effect of. બરાબર, આટલું લખશો તો પણ ચાલશે. કાળ કયો છે? વોઝ આપ્યો છે, તો અહીંયા વિન ની જગ્યાએ કરી નાખો વોન. તો ધ અ પોએટ વોન ધ હાર્ટ્સ ઓફ મેન, કે માણસોના હૃદયને શું કરતું હતું? જીતી લેતું હતું. તો આ એની અસર હતી. તો આમાંથી તમારે બનાવવાની જરૂર નથી. જો તમને આવડે છે બનાવતા તો યુ કેન ડુ ધેટ. ધ પોએટ વોઝ અ ખાલી જગ્યા બટ નાઉ હી વોન્ટ ટુ બીકમ. પોએટ વોઝ અ પોએટ, તો પહેલી બ્લેન્કમાં શું આવશે? પોએટ આવશે. બટ નાઉ હી વોન્ટ ટુ બીકમ અ પોએટ. હા, એ શું બનવા માંગે છે? એક સોંગ બનવા માંગે છે. તો બીકમ અ સોંગ અથવા તો ધ સોંગ, તમારે જે લખવું હોય એ. અ સોંગ લખો, ધ સોંગ લખો. તો ધ પોએટ વોઝ અ પોએટ બટ નાઉ હી વોન્ટ્સ ટુ બીકમ ધ સોંગ. પરંતુ તે હવે એક કવિ બનવા ઈચ્છે, સોરી, એક કવિતા બનવા ઈચ્છે છે. નેક્સ્ટ એના પછી માર્ચ 2019માં પૂછાયેલું પહેલું, ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન. એટલે કે પોએટ્સની પેનમાંથી બીજા દિવસે શું આવતું હતું? ઇન અધર ડેઝ હા, ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન. તો પોએટ્સ થ્રુ વોઝ પેન ઇનન્યુમરેબલ સોંગ. તો આ એનો આન્સર છે, ઇનન્યુમરેબલ સોંગ, એટલે કે અસંખ્ય ગીતો એની પેનમાંથી લખાતા હતા. તો આનો આન્સર અહીંયાથી આવશે. ઇન અધર ડેઝ વોટ નીકળી જશે, ઇન અધર ડેઝ ન્યુમરેબલ સોંગ, અહીંયા વોટની જગ્યાએ ન્યુમરેબલ સોંગ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે ઘરે બનાવીને લખવાનું રહેશે. હું તમને અહીંયા શીખવાડી તો દઈશ, પરંતુ તમારે લખીને પણ પ્રેક્ટિસ કરવાની છે, બીકોઝ સ્પેલિંગ અને ટેન્સની પણ ભૂલ થઈ શકે. સેકન્ડ ક્વેશ્ચન, વાય હેઝ ધ પોએટ સીઝ ટુ બી પોએટ. શા માટે તે કવિ બનવાનું છોડી દીધું હતું? બીકોઝ હી ગોટ અ ન્યૂ નોલેજ. તો ધ પોએટ હેઝ, અહીંયા આવશે, ધ પોએટ હેઝ સીઝ ટુ બી અ પોએટ બીકોઝ, અહીંયા આપણે લખી દઈએ બીકોઝ હી ગોટ ન્યૂ નોલેજ. કારણ કે તેને એક નવું નોલેજ મળ્યું હતું. તો આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થશે. નેક્સ્ટ એના પછી થર્ડ, વાય ડઝ ધ પોએટ રાઇટ ધ પોયમ્સ. શા માટે તે કવિતાઓ લખી રહ્યા હતા? ઇનડાયરેક્ટલી સવાલ પૂછ્યો. જે આગળ સવાલ હતો એ જ સવાલ છે, પણ ઇનડાયરેક્ટલી અહીંયા કારણ દર્શાવી દીધું. તો ધ પોએટ રાઇટ્સ ધ પોયમ્સ because he was to win the hearts of men. તો આનો આન્સર શું બનશે? because he wants to win the hearts of the હૃદય, win the hearts of man. બરાબર, આ તમારો થર્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. હવે પ્રેઝન્ટમાં તમને પૂછ્યું છે એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે? વોન્ટ્સ લખ્યું છે. જો પાસ્ટમાં પૂછ્યું હોત તો વોન્ટેડ લખે. પ્રેઝન્ટમાં છે એટલા માટે મેં શું લખ્યું છે? વોન્ટ્સ લખ્યું છે. એના પછી હવે આપણે આગળ જઈએ. લાસ્ટ સ્ટાન્ઝા જોઈએ આપણે. માર્ચ 2022માં પૂછાયેલી સ્ટાન્ઝા છે તમને આ. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ. પાસ્ટમાં પોએટ શું હતા? તો સ્વોર્ડ વાળી તમને અહીંયા પૂછાયેલી છે. તો પાસ્ટમાં હતા એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ અથવા તો ડિઝાઇનર ઓફ સ્વોર્ડ્સ. શું આવશે? ફેશનર ઓફ સ્વોર્ડ અથવા તો ડિઝાઇનર ઓફ સ્વોર્ડ્સ. તો ધ પોએટ વોઝ ડિઝાઇનર ઓફ સ્વોર્ડ્સ ઇન પાસ્ટ. તો તમને આ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સરમાંથી જો સેકન્ડ યુનિટમાંથી તમને સ્ટાન્ઝા પૂછાય ને, તો એમાં આ એક ક્વેશ્ચન યુનિક હશે. એટલે આની પ્રેક્ટિસ કરી લો. બરાબર, મે બી આ એક ક્વેશ્ચન યુનિક હોય. એના પછી આગળ જે મેથડ મેં તમને અહીંયા કીધી કે ઇન અધર ડે વોટ વુડ કમ થ્રુ પોએટ્સ પેન, ભાઈ એનામાંથી શું બનતું હતું, કેવું બનતું હતું, એ એક કોમન હોઈ શકે. બરાબર,
બીજો તમને આમનો સિમિલર મિનિંગ પૂછાઈ શકે કે ગ્લિટરનો સિમિલર મિનિંગ શું થાય, ગ્લીમનો સિમિલર મિનિંગ શું થાય, શોનનો સિમિલર મિનિંગ શું થાય, જો કે આમાં તમને પૂછ્યું જ છે. ચાલો જોઈએ સેકન્ડ ક્વેશ્ચન તરફ. વેર વર હિઝ સ્વોર્ડ યુઝડ? ભાઈ એની સ્વોર્ડનો યુઝ ક્યાં થતો હતો? તો બેટલ ફિલ્ડમાં થતો હતો. તો હિઝ સ્વોર્ડ વર યુઝડ ઇન બેટલ ફિલ્ડ્સ. ક્યાં? ઇન બેટલ ફિલ્ડ્સ અથવા તો ઓન 100 બેટલ ફિલ્ડ્સ. તમારે અહીંયા જાતે પ્રિપોઝિશન નથી મૂકવા કે ભાઈ નહીં ને ખોટું પડ્યું તો, કે ઓફ મૂકું, ઓન મૂકું ને એ ખોટું પડ્યું તો એની જગ્યાએ યાર તમે આનો યુઝ કરી શકો છો, ઓન 100 બેટલ ફિલ્ડ્સ. 100 બેટલ ફિલ્ડ્સ. તો અહીંયા આન્સર શું આવશે? હિઝ સ્વોર્ડ વર યુઝડ ઓન 100 બેટલ ફિલ્ડ્સ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. Find two similar words for the word shown. Shown માટેના સિમિલર વર્ડ ગોતો. તો એક તો ગ્લીમ અને બીજું ગ્લિટર. તો અહીંયા તમે આન્સર કઈ રીતે લખી શકો? સિમિલર વર્ડ્સ ફોર ધ વર્ડ શોન. પછી અહીંયા ડોટ કરીને, સોરી, કોલમ કરીને, સેમી કોલમ નહીં પરંતુ કોલમ કરીને બે શબ્દ લખી દેવાના કોમા કરીને. એકમાં શું આવશે? ગ્લિટર આવશે અને એકમાં આવશે ગ્લીન. સોરી, હા, ગ્લીમ જ આવશે. ગ્લીન નહીં પરંતુ ગ્લીમ આવશે. ઓકે, રાઇટનું રાઇટ્સ થઈ જાય, રાઇટનું રાઇટ્સ થઈ જાય. હા બેટા, ક્યાં તમે કહો છો રાઇટનું રાઇટ્સ? મતલબ આગળના સ્ટાન્ઝામાં પ્રેઝન્ટ ફોર્મ હોય તો રાઇટ્સ આવે અને પાસ્ટ ફોર્મ હોય તો રોટ આવશે. ઓકે, અહીંયા હા એસ લગાડેલો છે ને તો રાઇટ્સ થઈ જશે ને, કારણ કે પોએટિક વચન છે એટલા માટે એસ તો લાગશે જ ને. મેમ ફર્સ્ટમાં સ્વોર્ડ મેકર પણ ચાલે? હા, ફર્સ્ટમાં સ્વોર્ડ મેકર લખી શકો, ફેશનર ઓફ સ્વોર્ડ્સ લખી શકો, એન્ડ ડિઝાઇનર્સ ઓફ સ્વોર્ડ્સ લખી શકો, એન્ડ ઓલ્સો યુ કેન રાઇટ સ્વોર્ડ્સ મેકર. ડન? ક્લિયર? તો ધીસ ઇઝ યોર સેકન્ડ યુનિટ. સેકન્ડ યુનિટમાંથી મને ખાલી જે ક્વેશ્ચન પૂછાય એવું લાગે છે તો એ છે એક તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને બીજું છે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. બસ. ટ્રુ ફોલ્સ તો શું છે કે ભાઈ તમને પાઠ આવડતો હશે તો ટ્રુ ફોલ્સ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બાકી આમાંથી તમને ચાન્સીસ છે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાવવાના અને એસેને પૂછાવવાના. જે એનાલિસિસ મેં કર્યું છે એ એટલા માટે હું વિદ્યાર્થીઓને કહેતી રહેતી હોય કે તમારું 2024નું પેપર ક્યારે આવશે. હું તો રાહ જોઈને બેઠી છું કે ક્યારે તમારું 2024નું પેપર આવે અને મેં જે એનાલિસિસ કર્યું છે, મેં જે વિશ્લેષણ કર્યું છે અને જે પ્રિડિક્શન મેં કાઢ્યા છે કે હવે ગવર્મેન્ટ જે છે એ આ ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપશે, એ બસ મારે ચેક કરવા છે. અને દરેક વિદ્યાર્થીઓ કે જે એક્ઝામ આપતા હોય ત્યારે એમને મારા સેશન યાદ આવે, મારા બોલાયેલા શબ્દો યાદ આવે, જે મારી પાસે ભણ્યા છે. આઈ થિંક યાર ખાલી 12th સ્ટાન્ડર્ડના હું કાઉન્ટ કરું તો 500 અપ સ્ટુડન્ટ જે પણ છે એ યાર બોલાયેલા શબ્દોને યાદ કરે અને કહેવાયેલા સેન્ટેન્સને યાદ કરે. દેટ્સ ઇટ. મેમ તમે 20 માર્ક્સનું કહેતા એટલે શું ચેપ્ટર વાઇઝ માર્ક ઉપર આધારિત રહેવાય? ચેપ્ટર વાઇઝ માર્ક્સ ઉપર આધારિત ન રહેવાય, તમારે ક્વેશ્ચન્સ ઉપર આધારિત રહેવાય. જેમ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં માસ્ટર થઈ જાવ યાર. કોઈ પણ પેરેગ્રાફ આપે, ગમે ત્યાંથી પેરેગ્રાફ આપે, યુ કેન સોલ્વ એની પેરેગ્રાફ. તમે એને કોઈ પણ પેરેગ્રાફને સોલ્વ કરી શકતા હોવા જોઈએ. તમે એમાં માસ્ટર થઈ જાઓ, કારણ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કેટલા પૂછાય છે? એક તો ચેપ્ટરમાંથી તમને 12 માર્ક્સનું પૂછાય છે, સપ્લિમેન્ટરી રીડરમાંથી 5 માર્ક્સનું પૂછાય છે, ન્યૂઝ ક્લિપિંગ 5 માર્ક્સનું હોય છે. આ બધાને પ્લસ કરો 20 અપ માર્ક્સ આના થઈ જાય છે. હવે આપણે વાત કરીએ એનાથી પણ મોટો ટોપિક છે, એ છે ફંક્શન. ફંક્શન તૈયાર કરો, કીવર્ડ સાથે કરી નાખો, 12 માર્ક્સમાં તમને પૂછાય છે. WH ક્વેશ્ચન 7 વર્ષના પેપરમાં જે ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું એ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લો, એના રિલેટેડ બીજા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરી લો. યુટ્યુબમાં જ્યારે હું એવી ક્વિઝ લઈને આવું છું ત્યારે એ અટેન્ડ કરી લો. જે પેપરનું સોલ્યુશન કરાવું છું એ અટેન્ડ કરી લો. બહુ છે, આટલા ક્વેશ્ચન માટે બહુ ઇનફ છે. તો 12 અને 3 એ પ્લસ કરી દો, 15 માર્ક્સ એના થઈ ગયા. એને તમે ઓલી સાથે મેચ કરી દો. બાકીના માર્ક્સ તમારે કઈ રીતે અટેન્ડ કરવા એના માટેની ટ્રીક શોધો, એના માટેની ટિપ્સ શોધો, ક્યાંથી તૈયારી કરવી, કેવી રીતે કરવી, જાતે શોધો, મળી જશે. અથવા તો મારા સેશન અટેન્ડ કરશો તો પણ તમને મળી જ જશે. ઓકે, ફંક્શનના કીવર્ડ જે છે એ ટોપર બેચમાં ઓલરેડી મેં આપેલા છે. એ સેશનની PDF ફાઇલ અટેન્ડ કરી લેજો, કલેક્ટ કરી લેજો, કારણ કે મેં એની કોઈ PDF ફાઇલ સેપરેટ તૈયાર નથી કરી. જે ભણાવ્યું છે બસ એ જ મારું મટીરિયલ છે, બીજું કોઈ મટીરિયલ હજી મેં નથી બનાવ્યું 12 ધોરણ માટે. ઓકે,
પેસિવ વોઇસમાં જે સેકન્ડ મેથડ સમજાવું ને, પેસિવ વોઇસ હજી આજે ટોપિક છે નહીં, તો આજે હું નથી સમજાવવાની. જ્યારે આવશે પેસિવ વોઇસ ત્યારે હું તમને સમજાવી દઈશ. ઠીક છે? ચાલો. ફિલહાલ આપણે આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ અને બીજે ધ્યાન ન આપતા ખાલી કરિયરમાં ધ્યાન આપીએ એવી આશા સાથે તમે દેશના ઉભરતા તારા છો, તમે દેશને આગળ લઈ જવાના છો. નહીં તો પછી પેલો ડાયલોગ લાગશે કે આમાં મોદીજી કહેતા હતા કે ગુજરાતને મારે અમેરિકા બનાવવું છે, તો અમેરિકા નહીં બને. ચાલો છોડો, અહીંયા સુધી આપણે રાખીએ. કેચ યુ લેટર, બાય એન્ડ ટેક કેર, સી યુ સૂન.